હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 11 માટે સમાજશાસ્ત્રના પાછલા 3 વર્ષોના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન. એક વાતની ગેરંટી તમને આ વિડીયોથી મળી રહી છે કે સમાજશાસ્ત્ર વિષયમાં જો તમે કંઈ તૈયાર નથી કર્યું અથવા ખૂબ ઓછી તૈયારી કરી છે, પરંતુ આજે હું જે તમને 3 પેપરો આપવા જઈ રહ્યો છું, એ 3 પેપરના તમામ પ્રશ્નો જો તમે કડકડાટ તૈયાર કરી દીધા તો આ વખતે તમે 100% મિત્રો તમારી એક્ઝામમાં પાસ થશો. જી હા મિત્રો, 3 પેપર છે સમાજશાસ્ત્રના. પ્રશ્નો તમારે તમામ તૈયાર કરવા પડશે. જે પણ અહીંયાથી મળે છે એ ઘણા બધા ક્વેશ્ચન તમને 2026ની દ્વિતીય એક્ઝામમાં રિપીટ થયેલા જોવા મળશે. તો તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો લાઇક કરી દો. વિભાગ એથી શરૂઆત કરી લઈએ. પહેલું પેપર જોઈશું આપણે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે વર્તનલક્ષી. માનવ સમાજ શરીર રચનાની તુલના કોણે કરી? હર્બર્ટ સ્પેન્સર. ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? સ્થાન પરિવર્તન. માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સામાજિકરણ. માતૃસત્તા કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? તો પુત્રીને. મિત્રો, વિભાગ બી, 1 માર્ક્સના ક્વેશ્ચન. ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થઈ? મુંબઈ યુનિવર્સિટી. ઉપજૂથની વ્યાખ્યા શું છે? તો કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે. કોઈ પણ જૂથમાં ઉપજૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહેવામાં આવે છે. આડી ગતિશીલતા એટલે શું? તો એક સમાજના એક સ્થાન ઉપરથી સમાન મૂલ્યવાળા બીજા જે હોય છે સામાજિક દરજ્જા ઉપર તમે ગતિશીલ થાવ તો એને આડી ગતિશીલતા કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા તૈયાર કરી દેજો. આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાળકો અને મિત્રો વચ્ચેનો સંબંધમાં કેવા વાતાવરણનું મહત્વ છે? લોકશાહી અને સમાનતા ભર્યા. સમલોમ લગ્ન એટલે શું? પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી પતિ પત્ની જે લગ્ન કરે તો એ સમલોમ લગ્ન કહેવાય છે. વિભાગ સી, જેમાં 2 માર્ક્સના ક્વેશ્ચન અહીંયા આપેલા છે. સમાજશાસ્ત્રની રજૂઆત કોણે કરી? કયા પુસ્તકમાં? ઓગસ્ટ કાંતે કરી હતી 1839માં. પોઝિટિવ ફિલોસોફી પુસ્તક હતું. સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે, પાઠ નંબર 4માં મળશે. સભ્યતાની વ્યાખ્યા પાઠ નંબર 5. પ્રત્યાયનના માધ્યમો જણાવવાના છે, તો અખબાર, સામાયિક, ટેલિવિઝન, ઇન્ટરનેટ, ફિલ્મો, રેડિયો અને મોબાઈલ. સામાજિક વર્ગ એટલે શું અને કુટુંબની વ્યાખ્યા આપવાની રહેશે. વિભાગ ડી જોઈ શકો છો, 3 માર્ક્સનો ક્વેશ્ચન. પાઠના નામ લખી દીધેલા છે મેં. તમામ પ્રશ્નો તમારી બુકમાં અત્યારે જ ટીક કરી દો અને તમામ પ્રશ્નો તૈયાર કરવાના તમારે મિત્રો રહેશે. વિભાગ ઈ જે છે મોટા પ્રશ્નો છે, તો એ જોઈ શકો છો તમે. સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિશે નોંધ લખવાની છે, પાઠ નંબર 1. લગ્નના પ્રકાર વિશે સમજૂતી, પાઠ નંબર 6. સામાજિકરણની એજન્સી તરીકે કુટુંબ અને શાળાની ભૂમિકા સમજાવવાની છે, પાઠ નંબર 5. સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના પ્રકાર વિશે સમજાવવાનું છે, પાઠ નંબર 5. કડકડાટ મિત્રો આ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. હવે આપણે બીજું પેપર જોઈ લઈએ. હવે મિત્રો જે જોઈ રહ્યા છે એ બીજા વર્ષનું પેપર છે, જેમાં વિભાગ એ આપેલો છે. સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો હતો? ઇમાઇલ દુર્ખીમ. નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? તો ગામડું. સમાજને ચેતવંતો અને ગતિશીલ કોણ રાખે છે? સામાજિક પ્રક્રિયા. પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? ટેલિવિઝન. સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં કઢાયો હતો? 1954માં. વિભાગ બી હવે જોઈ શકો છો, 1 માર્ક્સના પ્રશ્નો છે. સમાજશાસ્ત્રની રજૂઆત કોણે કયા પુસ્તકમાં કરી? સેમ ક્વેશ્ચન બીજી વખત રિપીટ થયો. ઓગસ્ટ કાંતે 1839 પુસ્તક હતું પોઝિટિવ ફિલોસોફી. સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપવાની છે. પછી આડી ગતિશીલતા એટલે શું? ફરી ક્વેશ્ચન રિપીટ થયો, જોઈ શકો છો તમે તમારી આંખો સામે મિત્રો. તો આડી ગતિશીલતા, ઊભી ગતિશીલતા બંને તૈયાર કરી દેજો. શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગૃત કરે છે? સિદ્ધિની. અને ભાતૃકીય લગ્ન એટલે શું? વિભાગ સી હવે સમાજશાસ્ત્રની વિવિધ શાળાઓ જણાવવાની છે, પાઠ નંબર 1. માનવ સમાજ, માનવેતર સમાજ કોને કહેવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સામાજિક પરિવર્તનના લક્ષણો, પાઠ નંબર 4. ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? એકસાથે લગ્ન એટલે શું? માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા કયા રચનાતંત્રો અસ્તિત્વમાં આવ્યા? એના નીચે વિભાગ ડી તમે જોઈ શકો છો. જે ક્વેશ્ચન તમે એક વખત ટીક કરી દો તમારી બુકમાં. વિભાગ ઈ હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, 5 માર્ક્સના પ્રશ્ન છે. લગ્નના પ્રકારો વિશે સમજૂતી, પાઠ નંબર 6. સામાજિકરણની એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર જૂથની ભૂમિકા સમજાવવાની છે. ઉપર આ પણ ક્વેશ્ચન હતો. લગ્નના પ્રકારનો ક્વેશ્ચન પણ ઉપર આપણે જોઈ ગયા પેપરમાં. ટાલકોટ પાર્સનનું AGIM મોડલ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ આલેખવાનો રહેશે. તો તમામ પ્રશ્નો મિત્રો, આ બીજું પેપર થયું તો બીજા પેપરના પણ પ્રશ્નો ટીક કરી દેવાના છે. હવે ત્રીજું પેપર જોઈ લઈએ અને 3 પેપર તમારે સારી રીતે તૈયાર કરવાના રહેશે. હવે મિત્રો આપણે ત્રીજું પેપર જોઈ રહ્યા છીએ સમાજશાસ્ત્ર માટેનું. તો એમાં વિભાગ એ પહેલાં તો જોઈ શકો છો. સામાજિક ક્રિયાનો ખ્યાલ કોને રજૂ કર્યો? મેક્સ વેબર. માનવેતર સમાજનું ઉદાહરણ કયું છે? વાનર.
સામાજિક સંગઠનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સામાજિક ચળવળ. કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે? હિન્દુ. કયા સંબંધોને પ્રથમ કોટીના સગાઈ સંબંધો કહેવાય છે? પતિ પત્ની. આદિવાસીઓમાં પરંપરાગત શિક્ષણ ક્યાં આપવામાં આવે છે? તો યુવા ગૃહોમાં. સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો હતો? લિન્ડબેને પ્રયોજ્યો હતો. નિગ્રો જાતિની પેટા જાતિમાં કોનો સમાવેશ થાય છે? પિગ્મી. મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ કઈ આંતરક્રિયા છે? તો પ્રત્યક્ષ સંઘર્ષ. સૃષ્ટિમાં વિનાશ કરનારું તત્વ છે સંહારક. પછી વિભાગ બી જોઈ શકો છો, 1 માર્ક્સના ક્વેશ્ચન આપેલા છે. સમાજશાસ્ત્ર કયા વિજ્ઞાનોથી અલગ પડે છે? તો એ તમે અહીંયા જોઈ શકો છો, પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન વગેરે. અર્પિત દરજ્જો એટલે શું? તો વ્યક્તિને જન્મની સાથે સમાજ તરફથી જે દરજ્જો મળે છે એને અર્પિત દરજ્જો કહે છે. વ્યક્તિના સમાજીકરણમાં કઈ એજન્સીઓ ભાગ ભજવતી હોય છે? તો કુટુંબ, મિત્ર જૂથ, શાળા વગેરે. કુલીનશાહી લગ્ન પ્રથા કોને કહેવામાં આવે છે? તો પોતાના કુળ કરતાં ચઢિયાતા કુળમાં જ્યારે દીકરીને પરણાવવામાં આવે છે તો એને કુલીનશાહી લગ્ન કહેવામાં આવે છે. લગ્નના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો એકસાથી, બહુસાથી અને સમૂહ લગ્ન. સમાજમાં કયા કયા સામાજિક વર્ગો જોવા મળે છે? તો એ પણ તમારે તૈયાર કરી દેવાનો છે. પ્રશ્નાવલી એટલે શું? જ્યારે અધ્યયનના હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની જે યાદી હોય છે એને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આદિવાસીઓ માટે કયા શબ્દ પ્રયોગો થાય છે? તો જંગલના લોકો થાય છે, ગિરજન થાય છે, ગિરિજન આવે છે અને પછાત હિન્દુ પણ કહેવામાં આવે છે. સહકારના પ્રકારો જણાવવાના છે, પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર. એના નીચે મિત્રો વિભાગ સી તમે જોઈ શકો છો. અહીંયા જે પણ પ્રશ્નો આપેલા છે એક વખત ટીક કરી લેવાના છે. ભારતમાં સામાજિક સંશોધનના ક્ષેત્રે કઈ કઈ સંસ્થાઓ નાણાકીય મદદ કરે છે? સંસ્કૃતિનો અર્થ આપી એના પ્રકાર સમજાવવાના છે. પિતૃવંશીય કુટુંબ એટલે શું? સામાજિક કાર્ય કોને કહેવામાં આવે છે? આત્મસાતીકરણ એટલે શું? એના નીચે વિભાગ ડી જે આપેલો છે મિત્રો, મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા વિશે નોંધ લખવાની રહેશે.